આમ તો ગુજરાત પોલીસનું કામ સેવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનું હોય છે, પરંતુ ગુજરાત પોલીસમાં રહેલા કેવા પોલીસ કર્મચારીઓ જેમના વાણી વિલાસ, તેમના ગેરવર્તણૂકના કારણે સમગ્ર પોલીસ બેડામાં આ ઘટના છે તે બદનામી વહોરતી હોય છે. જ્યાં ઘટના છે અમદાવાદના બોપલ વિસ્તારની, કે જ્યાં એક મહિલાએ મદદ માટે પોલીસને ફોન કર્યો, પછી પોલીસે જે જવાબ ન આપવાના હોય તે પ્રકારના જવાબ આપ્યા ને જે ઘણી બધી વાતો આટલેથી ન અટકતા તેમણે કોલ રેકોર્ડિંગમાં વિભિન્ન ગાળો પણ પોલીસકર્મી દ્વારા બોલવામાં આવી અને એની સાથે જ જે યુવક સાથે વિવાદ થયો હતો તેની સામે પણ એટ્રોસિટી અંતર્ગત પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એટલે હવે ફોન કરતા સમયે પોલીસ કર્મચારીઓને ચેતવાની જરૂરિયાત છે, કેમ કે ઘણી બધી વખત તે લોકો જે ભાષાનો ઉપયોગ કરે છે તેના કારણે સમગ્ર પોલીસ બેડાને શર્મસાર થવું પડે છે. શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ભવ્ય પાર્કમાં દિવ્યાબેન જાદવ રહે છે. તે કોલેજમાં અભ્યાસ કરે છે, જેમાં તેમના જ પાડોશમાં રહેતા ઉત્કર્ષ બારોટ નામનો વ્યક્તિ તેમને અવારનવાર છે તે બીભત્સ ગાળો બોલતો હતો, કેમ કે દિવ્યાબેન જાદવ છે તેમનો આરોપ છે કે તેઓ દલિત સમાજના હોવાથી તે કારણે ખાર રાખીને અવારનવાર તેમની સાથે ઝઘડો કરવામાં આવતો હતો. આ વાત દિવસે ને દિવસે ઉગ્ર બનતી ગઈને આ બાબતને લઈને દિવ્યાબેન જાદવે અગાઉ પણ બોપલ પોલીસ સ્ટેશનમાં આને અંગે રજૂઆત કરી હતી, છતાંય પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના આરોપ દિવ્યાબેન જાદવ દ્વારા લગાવવામાં આવ્યા હતા. વાત આટલેથી ન અટકતા થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો દિવ્યાબેન જાદવ જ્યારે મામલો ઉગ્ર બન્યો, દિવ્યાબેન જાદવ જે રીતે જણાવે છે કે તેઓ બોપલના ભવ્ય પાર્કમાં ભાડાના મકાનમાં રહે છે અને તેઓ બીજાની જગ્યા જે પાડોશીના ત્રાસના કારણે મકાન શોધવા માટે ગયા હતા અને ત્યારથી તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ઉત્કર્ષ બારોટ નામના જે આરોપી છે તેના દ્વારા દિવ્યાબેન જાદવ અને તેમની માતાને એલ્ફેલ અભદ્ર ગાળો બોલવામાં આવી હતી અને જાતિ વિષયક શબ્દો ઉચ્ચારવામાં આવે છે, જેને લઈને વિવાદ ઉગ્ર બનતાની સાથે સામે દિવ્યાબેને પણ બોલાચાલી કરતા સામે ઉત્કર્ષ બારોટ છે તે આવેશમાં આવી ગયો હતો અને ત્યારબાદ દિવ્યાબેન અને તેમના માતા છે તે ઘરમાં જતા રહ્યા હતા અને વિવાદ વધુ વકર્યો હતો ને જેને લઈને આ બાબતે દિવ્યાબેન જાદવે પોલીસમાં જાણ કરી હતી. ઘટનાના પગલે બોપલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતાની સાથે જ એક કોલ રેકોર્ડિંગ જે તે સામે આવ્યું છે પોલીસ કર્મીઓનો, કે જ્યાં પોલીસ કર્મી જે ભાષાનો ઉપયોગ કરતો દેખાઈ રહ્યો છે તે સમગ્ર પોલીસ બેડાની છબી ખરડાઈ છે. પહેલાં તો જે મહિલા છે એટલે દિવ્યા જાદવ જે ફરિયાદી છે તેમના દ્વારા વાતચીત કરતા દરમિયાન સમગ્ર ઘટના જણાવવામાં આવીને તેમણે કહ્યું છે કે અગાઉ મેં જાણ પોલીસને કરી છે, અત્યાર સુધી ગાડી નથી આવી. તેને લઈને પોલીસ કર્મી અને ફરિયાદી વચ્ચેનો જે સંવાદ છે તે સાંભળી લો. હેલો, હા બોપલ બોલશો. કેટલીક વાર લાગશે? મેં તમને ભવ્ય પાર્કથી ક્યારનો કોલ કર્યો છે. હે એટલે મેં ગાડીવાળાને જાણ કરી દીધી છે. હેલો, હા સંભળાય છે. કેટલીક વાર લાગશે? અહીં અમને એ લોકો મારી નાખે પછી આવવાનું છે તમારે? આના 15 દિવસ પહેલા કમ્પ્લેન કરી છે, કોઈ પગલાં કેમ નથી લેતા તમે લોકો? 15 દિવસ પહેલા બી કરેલી છે? હા કરેલી છે. તો ધોળે દાડે પોલીસ સ્ટેશન આવતા શું થાય છે તમને? આવેલા છીએ અમે, 2 વખત આવીને ગયા. અરજી તમે ખાલી લો છો, કોઈ આવ્યા તમે અહીં? અત્યારે રાત્રે કોલ કર્યો તો હજુ સુધી તમે કોઈ આવ્યા નથી. તાત્કાલિક કોલ કરીએ છીએ, તમે પગલાં તો લો યાર. એટલે પોલીસને ગાડીને જાણ કરી છે એટલે અમે તમારા નોકરજી બેન તો તમે આ રીતે વાત કરો છો? જે તમારી સાથે માથાકૂટ કરે છે આવો તો ખરા. ગાડી મોકલી છે, જે તમારી સાથે જે માથાકૂટ કરે એને આટલો પાવર બતાવતો હતો, પોલીસને પાવર બતાવવા કરે? હેલો, જાણ કરી છે, ગાડી આવે છે ને તમે જે પાવર બતાવો છો ને એ તમારી હારે જે માથાકૂટ કરે છે એને પાવર બતાવવાનો, એ અમને નહીં બતાવવાનો. જલ્દી મોકલો. અહીં જાણ કરી છે તમારી પોલીસ, તમારી નોકર છે, પોલીસ નોકર છે તમારી. તમે કોઈ એમ આવી જાય બીજી મેટર જ આવે છે. હેલો, પાવર નહીં બતાવવાનો, તમારી સાથે જે માથાકૂટ કરે છે ને એને પાવર બતાવવાનો, એ પોલીસને નહીં પાવર બતાવવાનો. પ્રોબ્લેમ થાય છે. મૂકી દે ફોન. જેવી રીતે પોલીસ કર્મચારી દ્વારા જે ભાષાનો ઉપયોગ કરવામાં આવીને જેવી રીતે જે તેમણે વાત કહી છે કે અમે તમારા માટે નવરા થોડી બેઠા છે ને, જ્યારે વાતના અંતે ગાળ પણ ભાંડવામાં આવી છે. તે સંદર્ભમાં આ મામલે દિવ્યાબેન જાદવ દ્વારા બોપલ પોલીસ સ્ટેશન ખાતે તે આરોપીઓ છે એટલે કે ઉત્કર્ષ બારોટ અને સાથે જ આવી રીતે ફોન ઉપર વાત કરનાર પોલીસ કર્મચારીઓ છે તેમની વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જ્યાં બોપલ પોલીસે એટ્રોસિટીની ફરિયાદ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે હવે આવા પોલીસ કર્મચારીઓ જ્યારે ફોન પર વાત કરતા હોય તો ચેતી જજો, કેમ કે તેમનો એક આવો પ્રકારનો જવાબ તેમને કેટલો ભારે પડી શકે છે, તેમને નોકરી પણ ગુમાવવાનો વારો આવી શકે છે.
બીજી વસ્તુ જે દલિત સમાજના દિવ્યાબેન હોવાથી તેમની સાથે આ પ્રકારનું વર્તન થયું છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે અને આના મામલે કડકમાં કડક આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તે માટે દલિત સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.